ये तो पूरा देश में हजू पण मोदी लहर कायम है। जी हाँ, 2014 मुकाबले घણા રાજ્યોમાં પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે। જનતા પણ મોદી સરકારના કામકાજથી સંતુષ્ટ છે। 3 વર્ષ પૂરા કરતા મોદી સરકારનું આ રિપોર્ટ કાર્ડ સામે આવ્યું છે એક સર્વેમાં। આ સર્વે અનુસાર 3 વર્ષ બાદ પણ એનડીએ સરકાર લોકપ્રિયતાના રથ પર સવાર છે અને 75% પણ વધુ લોકો મોદીથી પૂરી રીતે ખુશ છે। ત્રણ વર્ષ બાદ પણ દેશભરમાં મોદી લહેર યથાવત। જો હાલ ચૂંટણી થઈ તો એનડીએની થશે જીત। વોટ બેંકમાં પણ થશે વધારો। 3 વર્ષ પહેલા ભારે બહુમત સાથે કેન્દ્રમાં આવેલી મોદી સરકારને 26 તારીખે 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે। ત્યારે એક એજન્સી દ્વારા સર્વે કરવામાં આવ્યો, જેમાં સરકારને લઈને લોકોને તેમનું મંતવ્ય પૂછવામાં આવ્યું। આ સર્વેમાં સામે આવ્યું છે કે 2014ના મુકાબલે પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં ઘણો જ વધારો થયો છે અને જો આજની તારીખમાં ચૂંટણી થઈ તો એનડીએ સરકારની જીત થઈ શકે છે। જો કે આ સર્વેમાં 3 વર્ષ બાદ સરકાર માટે ચિંતાજનક વાત માત્ર એટલી છે કે તેમના સાંસદો પ્રત્યે તેમના સંસદીય ક્ષેત્રમાં સામાન્ય લોકોમાં નારાજગી વધી છે અને આ સાંસદો સરકારની એકમાત્ર કમજોર કડી અને ચિંતાની લકીર બન્યા છે। સર્વે દેશના દરેક સંસદીય ક્ષેત્રના 57,198 લોકો વચ્ચે આ મહિનામાં કરવામાં આવ્યો હતો। કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી થયેલા આ સર્વેમાં 3 વર્ષ બાદ પીએમ મોદીની લોકપ્રિયતા 2014ના મુકાબલે અધિક છે। આ લોકપ્રિયતાની ખાસ વાત એ છે કે પૂરા દેશમાં મોદીની લોકપ્રિયતા એક સમાન બનેલી છે। એવા રાજ્યોમાં પણ જ્યાં ભાજપની ઉપસ્થિતિ ના બરાબર છે તો પણ પીએમ મોદીની વ્યક્તિગત લોકપ્રિયતા કોઈ પણ બીજા નેતાથી વધુ છે। 3 વર્ષ બાદ ભાજપ જ્યાં જનાધાર ઓછો છે ત્યાં વિસ્તાર કરવાની કોશિશ કરતું દેખાઈ રહ્યું છે। ઓડિશા અને તેલંગાણા જેવા રાજ્યોમાં પીએમ મોદી અને એનડીએ સરકાર માટે લોકપ્રિયતામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। આ સાથે જ પશ્ચિમ બંગાળમાં પણ લોકો સરકાર અને પીએમ મોદીથી ખુશ છે। જે રાજ્યોમાં ભાજપ સિવાય પક્ષના સાંસદ છે ત્યાં તેમના સાંસદો પ્રત્યે લોકોમાં ઓછો અસંતોષ છે અને આ રાજ્ય એવા છે જ્યાં ભાજપ હજુ કમજોર છે। પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ જેવા રાજ્યોમાં સ્થાનીય સાંસદના વિરુદ્ધ અસંતોષ ઓછો છે। આ સંકેત છે કે રાજનૈતિક રૂપથી ભાજપને અહીં કમળ ખીલાવવામાં ખૂબ પરિશ્રમ કરવો પડશે। બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સ્થાનિક સાંસદોના પ્રતિ અસંતોષ ઝડપથી વધ્યો છે। સૌથી મોટી વાત એ છે કે 2014માં ભાજપને સૌથી વધુ સીટ ત્યાં મળી હતી। હાલ 282માં 100થી વધુ સીટ ભાજપને અહીં 2 રાજ્યોમાં મળી હતી। હવે યુપીમાં ભાજપની સરકાર પણ ભારે બહુમતથી બની છે। બિહારમાં 2014 બાદ મહાગઠબંધન બની ગયું હતું અને યુપીમાં હવે તેની કોશિશ થઈ રહી છે। પરંતુ આ સર્વેના અનુસાર બંને રાજ્યોમાં પીએમ મોદીના કામકાજથી 80%થી પણ વધુ લોકો ખુશ છે, જે અભૂતપૂર્વ નંબર છે। દિલ્હીમાં સ્થાનીય સાંસદ પ્રત્યે પણ અસંતોષ ખૂબ વધ્યો છે। સર્વે અનુસાર 50%થી પણ ઓછા લોકો લોકલ એમપીના કામકાજથી સંતુષ્ટ છે, પરંતુ દિલ્હીમાં 70%થી વધુ લોકો પીએમ નરેન્દ્ર મોદીના કામકાજથી ખુશ છે। સર્વે અનુસાર 2019ની સામાન્ય ચૂંટણી પણ નરેન્દ્ર મોદી પ્રેસિડેન્શિયલ સ્ટાઇલમાં પોતાના દમ પર લડશે। જે પ્રકારના નંબર છે તે હિસાબથી 2 વર્ષ બાદ પીએમ મોદીની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે। નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઇક જેવા મુદ્દાથી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે। ગુજરાતમાં નરેન્દ્ર મોદીની શૈલી હતી કે તે વિધાનસભા ચૂંટણીમાં ઘણા સિટિંગ એમએલએને ટિકિટ કાપી નાખતા। નરેન્દ્ર મોદી પૂરી વિધાનસભા ચૂંટણીને ખુદના નામ પર લડતા હતા। તેના કારણે તે લોકલ ધારાસભ્યોની વિરુદ્ધ સત્તા વિરોધી લહેરને પૂરી રીતે કાપી નાખતા અને આ જ મોડેલ દિલ્હી એમસીડી ચૂંટણીમાં પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અપનાવ્યું। હાલમાં સમાપ્ત થયેલી ચૂંટણીમાં દરેક જૂના કાઉન્સિલર્સની ટિકિટ ભાજપે કાપી નાખી અને આ વર્ષે વધુ સીટ જીતી। આ હિસાબથી 2019માં ભાજપના ઘણા સિટિંગ સાંસદને પોતાની સીટની ચિંતા કરવી જોઈએ, પરંતુ કુલ મળીને 3 વર્ષ બાદ પણ નરેન્દ્ર મોદી હજુ પણ ભારતીય રાજનીતિમાં વન મેન શો બનેલા છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી।